નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સતત વધી રહેલા સોના અને ચાંદીની કિંમતોમાં આજે નોંધાયો ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો ભારતમાં સોનાના ભાવ જે છે એ સાપ્તાહિક ધોરણે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। પરંતુ આજ રોજની વાત કરીએ તો 26 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને સોના ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોને લઈને પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો શું હવે એક મોટા નિર્ણયથી બજારમાં તેજી આવશે કે પછી ઘટાડો થશે? તો ખાસ કરીને જે મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે એ બધા જ મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો સૌપ્રથમ આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ અને આજ રોજ કેટલો ઘટાડો નોંધાયો? તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 14,689 માં, જ્યારે 10 ગ્રામ 1,46,890 માં, જ્યારે 100 ગ્રામ 14,68,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ સતત વધઘટ થતી જોવા મળી રહી છે। તો આજ રોજ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 16,025 માં, જ્યારે 10 ગ્રામ 1,60,250 માં, જ્યારે 100 ગ્રામ 16,02,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મહત્તમ સપાટીએ ટ્રેડ થયેલા ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હાલ ચાંદીની વધતી માંગના લીધે ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 334 માં, જ્યારે 10 ગ્રામ 3,349 માં, જ્યારે 100 ગ્રામ 33,490 માં અને 1 કિલો 3,34,900 માં જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એકદમથી ચાંદીની વધતી માંગના લીધે ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આગામી 3 મહિનામાં તેના હાલના સ્ટોર પર અત્યારે તાજેતરમાં વાત કરીએ તો ચાંદી મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને હવે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે ચાંદીના ભાવમાં મંદી જોવા મળશે। હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ હવે બજારમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ચાંદીના ભાવ તૂટી શકે છે? જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં $100 પ્રતિ એંસો પહોંચી ગઈ હતી ચાંદી, પરંતુ હવે નિષ્ણાંતો આ તેજીને સટ્ટાબાજીથી ભરેલી ગણાવી રહ્યા છે અને ભારે ઘટાડાની ચેતવણી આપી રહ્યા છે। અને નિષ્ણાંતોનું કહેવું છે કે આજે નહીં તો કાલે ભાવમાં સુધારો થશે એ નક્કી છે। વાસ્તવિક માંગ કે વાત કરીએ તો મિત્રો રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે ચાંદીના હાલના ભાવ જે છે એ મૂળભૂત રીતે યોગ્ય નથી અને તેમણે જણાવ્યું કે અમારા હિસાબે ચાંદીનો યોગ્ય ભાવ જે છે એ લગભગ $60 હોવો જોઈએ। જો ઉદ્યોગની માંગની વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ સેક્ટરમાંથી માંગ 2025માં પોતાના ટોચના સ્તરે પહોંચી ગઈ હતી અને ઊંચા ભાવના કારણે ઉદ્યોગોની માંગમાં દબાણ જોવા મળી રહ્યું છે। તો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે જ્યારે જરૂરથી વધારે રિપોર્ટમાં ચાંદીની માંગ વધતી હોય છે એટલે કે સ્પષ્ટ ચેતવણી આપી છે અને તેમણે કહ્યું છે કે ચાંદીમાં હાલ સટ્ટાબાજીની લહેરમાં જોવા મળી રહી છે જે પોતે જ ઝડપથી પકડી રહી છે। અને બીજી બાજુ વાત કરીએ તો મિત્રો ભૂરાજકીય તણાવના કારણે સોનામાં મજબૂત માંગ આવી રહી છે અને તેનો ફાયદો ચાંદીને મળી રહ્યો છે કારણ કે તેની યુનિટી કિંમત હજુ પણ ઓછી છે। તેમના જગ્યાએ વાત કરીએ તો મિત્રો તેમના જણાવ્યા મુજબ આ તેજીમાં દરેક જોડાવા રહેલા ઈચ્છે છે જેના કારણે જોખમ વધી રહ્યું છે। તો ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો જે લોકો શેર માર્કેટ અને નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા હતા એ બધા જ લોકો હાલ
અત્યારે પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે લોકોએ સોનાની કિંમતોમાં રોકાણ કરી લીધું હતું એ લોકો પણ સોનાનું સેલિંગ કરી અને હાલ અત્યારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। તો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ઝડપથી થતો વધારો છે। ત્યારબાદ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો સૌથી વધારે લોકો હવે લગ્ન માટે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો આજરોજ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો હવે જો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે છેલ્લા કેટલાક દિવસના ભયે સલામત યુદ્ધના ભયે સલામત સ્વર્ગ તરીકે લોકો જે છે એ સોનામાં રોકાણ કરી રહ્યા હતા પરંતુ હવે વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો આ યુદ્ધમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે અને હજુ પણ જો આગામી દિવસોમાં યુદ્ધની ઓછી થયેલી શક્યતા સામે આવે તો સોનાની કિંમતોમાં મજબૂત ઘટાડો નોંધાઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળી શકે છે। તો હાલ વાત કરી લઈએ તો જે લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો ચાંદીના રોકાણકારોની પણ વાત કરીએ તો આ બધા જ લોકો હાલ અત્યારે જોરદાર રોકાણ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળે તો માર્કેટમાં ધડાધડ ઘટાડો જોવા મળી શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ ઘટાડો થશે તો ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય કાર્યવાહીની ધમકીઓના કારણે પણ રોકાણકારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો જેના કારણે શેર બજાર જેવા જોખમી રોકાણમાંથી લોકો નાણાં ઉપાડી અને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે ઈરાન દ્વારા પ્રદર્શનોની કાર્યવાહી રોકવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે જેના કારણે ધીમી ગતિએ સોના અને ચાંદીની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। જો હવે આગામી દિવસોમાં આવી જ રીતે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થઈ શકે છે। ત્યારબાદ હાલ અત્યારે લગ્ન ગાળાની વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે કારણ કે સૌથી વધારે લોકો જે છે એ સોનાના ઘરેણાં બનાવવાનું પસંદ કરતા હોય છે પરંતુ મિત્રો આજ સુધી સતત ઘટાડો નોંધાયા બાદ આજે સવારે સોના અને ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ફેરફાર જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા આપણી ચેનલમાં મળી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો